અમદાવાદમાં આગામી 25 અને 26 જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લે કોન્સર્ટ યોજાવાનો છે, જેમાં લોકોની સુરક્ષા માટે અમદાવાદ પોલીસ સજ્જ છે। આ કોન્સર્ટમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે સુરક્ષા કવચ તૈયાર કર્યું છે। સાથે ચુસ્ત બંદોબસ્તને લઈને પોલીસનો એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો। કોલ્ડપ્લે કોન્સર્ટને લઈને લોકોમાં ભારે ઉત્સાહ છે। 2 દિવસ દરમિયાન યોજાનારી આ કોન્સર્ટમાં 2 લાખ કરતાં વધુ લોકો સામેલ થવાના છે, જેથી પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓએ મળીને કુલ 3825 પોલીસ કર્મચારીનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। આ સિવાય સ્ટેડિયમમાં 270 સીસીટીવીના મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ પણ બનાવવામાં આવ્યો। એટલું જ નહીં, સઘન સુરક્ષા માટે કોન્સર્ટ દરમિયાન એનએસજીની એક ટીમ પણ બંદોબસ્તમાં જોડાશે। સાથે સાથે ક્યુઆરટીની 3 ટીમ, એસડીઆરએફની 1 ટીમ, બીડીડીએસની 10 ટીમ અને ફાયરની ટીમ રાખવામાં આવી છે। આગામી 25મી અને 26મી જાન્યુઆરીના રોજ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં કોલ્ડપ્લેના કોન્સર્ટ થવાના છે। એમાં બંને દિવસોમાં 1 લાખ ફેન મળીને કુલ 2 લાખ ફેન આવવાના છે। એમાં આપણા રાજ્ય અને બીજા રાજ્યથી પણ જે જોવા આવનાર છે। આપણે સુરક્ષાના ધ્યાને જુદા જુદા રેન્કના અધિકારીઓના બંદોબસ્ત લગાવવામાં આવ્યા છે, જેમાં 14 ડીસીપી, 25 એસીપી, 63 પોલીસ ઇન્સ્પેક્ટર કક્ષાના અધિકારી, 142 પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને 3581 હેડ કોન્સ્ટેબલ અને મહિલા પોલીસ મળીને કુલ 3825 જેવા પોલીસ અધિકારી અને જવાનો તૈનાત રહેશે। એમાં સ્ટેડિયમના બંદોબસ્ત અને ટ્રાફિક બંદોબસ્ત તેમજ રૂટ અને હોટલના જે બંદોબસ્ત છે એ સામેલ છે। આપણે જે સ્ટેડિયમ છે એમાં જે કોઈ આવનાર છે એના માટે ગેટ નંબર 1 અને 2 છે, ત્યાં મજબૂત બેરિકેડિંગની વ્યવસ્થા ગોઠવવામાં આવેલ છે। એની સાથે સાથે ત્યાં પોતાની ટિકિટ બતાવીને જે દર્શક આવશે એની ડીએફએમડી દ્વારા ચેકિંગ થશે અને એચએચએમડી દ્વારા ચેકિંગ થશે। અને સ્ટેડિયમમાં કુલ 270 જેટલા સીસીટીવી કેમેરા છે। સુરક્ષા માટે એની મોનિટરિંગ માટે કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યા છે અને ત્યાં કોન્સર્ટ જે જોવા માટે આવનાર છે એને ઇયર પ્લગ્સ આપવામાં આવશે। અને આ બંદોબસ્તમાં ખાસ કરીને જે મહિલા દર્શક વધારે સંખ્યામાં આવવાના છે એના માટે મહિલા પોલીસ અને મહિલા અધિકારીઓ વધારે રાખવામાં આવેલ છે। અને જે સ્ટેડિયમ છે એમાં નિયમિત રીતે મેચ હોય છે, એના માટે ગ્રાઉન્ડમાં દર્શક આવતા નથી, પણ આ વખતે જે કોન્સર્ટ છે એમાં સ્ટેડિયમના જે ગ્રાઉન્ડ છે એમાં પણ દર્શક આવનાર છે। એના માટે જુદા જુદા એન્ટ્રી પોઈન્ટ રાખવામાં આવ્યા છે અને ત્યાં સુરક્ષા માટે સીસીટીવી સર્વેલન્સ વાન 2, એસડીઆરએફની ટીમ 1, બીડીડીએસની 10 ટીમો છે। એની સાથે સાથે ક્યુઆરટી ટીમ 3 છે અને આપણે જે ફાયરની ટીમ સાથે ઇવેક્યુએશન ડ્રિલની પ્રેક્ટિસ કરવામાં આવનાર છે અને પોલીસની બંદોબસ્તની રિહર્સલ પણ કરવામાં આવનાર છે। એની સાથે સાથે જુદા જુદા બ્રાન્ચોની ટીમો પણ તૈનાત રહેશે। ત્યાં મેડિકલ સ્ટેશન કુલ 11 કિયોસ્ક ઊભા કરવામાં આવ્યા છે। એની સાથે સાથે 7 એમ્બ્યુલન્સ, જેમાં કાર્ડિયાક સપોર્ટ સાથે એમ્બ્યુલન્સ રાખવામાં આવનાર છે અને 2 મિની હોસ્પિટલ ઊભા કરવામાં આવ્યા છે, જેમાં દરેકમાં 3 બેડ થશે। એની સાથે કુલ સ્ટેડિયમમાં 6 ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે, જેમાં કોઈ મિસિંગ ચાઇલ્ડ હોય એની ત્યાં જાણ કરી શકાય, લોસ્ટ એન્ડ ફાઉન્ડ કોઈની વસ્તુ કોઈ ગુમ થઈ ગઈ હોય અને બીજી માહિતી માટે ત્યાં ઇન્ફો ડેસ્ક ઊભા કરવામાં આવ્યા છે। જે ટાઈમિંગ છે એમાં 2 વાગે સ્ટેડિયમના ગેટ દર્શકો માટે ખોલવામાં આવશે અને જે કોન્સર્ટ છે એ 5:15 વાગે ચાલુ થશે અને રાત્રે 10 વાગે એ પૂરું થશે। જે આપણે ચેકિંગ છે એમાં 2 આપણે મોબાઈલ સીસીટીવી બેગેજ સ્કેનર રાખવામાં આવ્યા છે અને ત્યાં પીએ સિસ્ટમની વ્યવસ્થા પણ ઊભી કરવામાં આવેલ છે।
એની સાથે સાથે ટ્રાફિકના જે બંદોબસ્ત છે અને જે ટ્રાફિકના જે ડાયવર્ઝન છે એની માહિતી ટ્રાફિક ડીસીપી પશ્ચિમ નીતા મેડમ આપશે. તારીખ 25 અને 26 જાન્યુઆરી અમદાવાદ શહેરમાં કોલ્ડ પ્લે કોન્સર્ટની ઇવેન્ટ થવા જઈ રહી છે. તો એમાં અમદાવાદ શહેર ટ્રાફિક પોલીસ દ્વારા જે વ્યવસ્થા કરવામાં આવી છે એના વિશે હું કહું તો સૌથી પહેલાં તો આ જે કોલ્ડ પ્લેના આયોજકો દ્વારા શો માય પાર્કિંગને હાયર કરીને જે પાર્કિંગ પ્લોટને એની વ્યવસ્થા જે કરવામાં આવી છે એમાં 15 જેટલા પાર્કિંગ પ્લોટ છે અને પાર્કિંગ પ્લોટ સુધી પહોંચવા માટેની પણ લિંક આપવામાં આવશે. શો માય પાર્કિંગ જે એપ છે એના દ્વારા પાર્કિંગ સ્લોટ બુક કરાવવાથી સીધા એ પાર્કિંગ પ્લોટ ઉપર જવાશે. જે પાર્કિંગ પ્લોટો 1.5 કિલોમીટરથી વધારે અંતર ધરાવે છે, 1.5 કિલોમીટર અથવા તો 1.5 કિલોમીટરથી વધારે, તો એવા પાર્કિંગ પ્લોટો ઉપર શો માય પાર્કિંગ દ્વારા ફ્રી ફેરી સર્વિસનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેથી કરીને એ સ્ટેડિયમ સુધી એ ફ્રી ફેરી સર્વિસમાં પાર્કિંગ કરી અને પહોંચી શકે છે. આ જે પાર્કિંગ પ્લોટ છે ત્યાં આગળ પણ કેટલીક ફેસિલિટી પણ રાખવામાં આવશે. તદુપરાંત જો હું વાત કરું કે ગવર્મેન્ટ ટ્રાન્સપોર્ટેશનની, તો મેટ્રો ટ્રેન દ્વારા પણ એની ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને લગભગ દર 7 મિનિટે મેટ્રો ટ્રેન પણ ત્યાં સ્ટેડિયમના ગેટ સુધી આવશે અને એની ફ્રિકવન્સી પબ્લિકના ધસારા ઉપર સતત વધારવામાં આવશે. એ જ પ્રમાણે BRTS અને AMTSની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી છે. મણિનગર રેલવે સ્ટેશન ત્યાંથી પણ AMCને જણાવવામાં આવ્યું છે, તો AMTS અને BRTSની સીધી સ્ટેડિયમ સુધીની કનેક્ટિવિટી પણ બસ દ્વારા આપવામાં આવશે અને ફ્રિકવન્સી પણ વધારવામાં આવશે. એ જ પ્રમાણે મેટ્રો સ્ટેશન કાલુપુર રેલવે સ્ટેશને આવતી ટ્રેનો, કારણ કે ગુજરાત બહારથી આવતા જે પ્રેક્ષકો છે એમના માટે કાલુપુર રેલવે સ્ટેશન અને મણિનગર રેલવે સ્ટેશન જ્યાં ઉતારવામાં આવશે ત્યાંથી આ મેટ્રો ટ્રેનની પણ ફ્રિકવન્સી વધારવામાં આવી છે અને કનેક્ટિવિટી આપવામાં આવેલ છે. તદુપરાંત આપને જણાવું કે કદાચ એરપોર્ટ કે ત્યાંથી ઓલા ઉબર કરીને આવનાર જે પ્રેક્ષકો છે એમના માટે પણ આપણે સાબરમતી મેટ્રો સ્ટેશન છે ત્યાં ડ્રોપ પિકઅપ પોઈન્ટ છે અને આ બાજુ 4D મોલ વિસદથી ગાંધીનગર તપોવન રોડ ઉપર 4D મોલ છે ત્યાં પણ પિકઅપ ને ડ્રોપ કરી શકાશે ઉબર ઓલાનો જો ઉપયોગ કરતા હશે તો તેવા પ્રેક્ષકો માટે. આ જે ઇવેન્ટ છે એમાં જનપથ ટીથી મોટેરા ટી સુધીનો જે માર્ગ છે એ તારીખ 25 અને 26 બપોરે 12 વાગ્યા પછી ઇવેન્ટ પૂરી થાય ત્યાં સુધી બંધ રાખવામાં આવશે વ્હીકલો માટે. તો જે માર્ગ બંધ રાખવામાં આવ્યો છે એના સિવાય વૈકલ્પિક માર્ગનો જો ઉપયોગ કરવાનો હોય તો તપોવન સર્કલથી લઈ ONGC સર્કલથી વિસદ ટીથી જનપથ ટી અવરજવર કરી શકશે. તદુપરાંત કૃપા રેસિડેન્સી ટીથી સરણ સ્ટેટસ 4 રસ્તાથી ભાટ કોટેશ્વર થઈ એપોલો સર્કલ થઈને પણ એના બદલે વૈકલ્પિક રસ્તા ઉપર વ્હીકલો અવરજવર કરી શકશે. ટ્રાફિકનો જે આ બંદોબસ્ત છે એમાં DCP, ACP, PI, PSI અને ટ્રાફિક જવાનો લગભગ 1100 જેટલા ટ્રાફિક બંદોબસ્તમાં રાખવામાં આવશે.